અને અસત્યની લડાઈમાં કૃષ્ણ પરમાત્માએ સંદેશ આપ્યો છે કે તું તારું કર્મ કરે જા, પરિસ્થિતિ ગમે એટલી વિકટ હશે પણ હંમેશા જીત સત્યની થશે। જેવી રીતે કુરુક્ષેત્રના મેદાનની અંદર સત્ય અને અસત્યની લડાઈમાં ધર્મ ગોપાલભાઈ કાનો છો કાનો હવે ફોટો મસ્ત આવશે। બધા સાઈડ માં જઈ આવો। ફોટો હારો આવી જાય તમારો છોકરો એ બગડોની જનતાને ઝુલાવે, એ મારા વિસાવદરની જનતાને ગોપાલ મારો આંગળીએ ઝૂલે। મહારાષ્ટ્રની રમઝટમાં અને આ લગભગ પેલો એવો પ્રસંગ હશે કે જેમાં ધારાસભ્ય કક્ષાના માણસ એક નાનકડા બાળકની જેમ બધા સાથે સામાન્ય માણસ સુધી એ રાસની રમઝટ બોલાવી શકે એ માટે ફરી એક વખત જબરદસ્ત તાળીઓના ગડગડાટથી ગોપાલભાઈ ઇટાલિયા અને સમગ્ર ટીમને આપણે વધાવી મિત્રો। એટલે અમારો મકરમ દવે એમ કહે છે કે કોણે કીધું ગરીબ છીએ અને કોણે કીધું રામ, કોણે કીધું ગરીબ છીએ કોણે કીધું રામ, કા ભૂલી જા મન રે ભોળા આપણા તો જુદા જુદા, કા ભૂલી જા મન રે ભોળા આપણા તો જુદા જુદા હાથ, થોડાક નથી સિક્કા કે થોડીક નથી નોટ એમાં તે વાળી શી ખોટ, થોડાક નથી સિક્કા કે થોડીક નથી નોટ એમાં તે વાળી શી ખોટ, ઉપરવાળી બેંક બેઠી છે માલા માલ, કે ઉપરવાળી દ્વારકાધીશની બેંક બેઠી છે માલા માલ, આજનું ખાણું આજ આપે અને કાલની વાત કાલ। એવા દ્વારકાધીશની અસીમ કૃપાથી આપણે સુનોવાના રાસની રમઝટ બોલાવી। પણ હવે આપણા સૌના લોક લાડીલા નેતા અને પ્રદેશ કંટ્રોલ અધ્યક્ષ એવા આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણભાઈ રામને હું વિનંતી કરું કે સુંદર મજાના શબ્દોથી આજના કાર્યક્રમને સજાવે। પ્રવીણભાઈ રામ જબરદસ્ત તાળીઓના ગડગડાટથી મિત્રો વધાવીએ। એને સાંભળવા એક જિંદગીનો અદ્ભુત લાવો છે અને શબ્દોની અંદર જે તાકાત હોય એનું બીજું સ્વરૂપ એટલે પ્રવીણભાઈ રામ। આવો સાહેબ ભૂમિકા મોકો આવીએ। બોલો કૃષ્ણ કનૈયા લાલ કી, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી। આજ રોજ બગડુ મુકામે ફોન પકડો લાઈવ વાલે રાજુભાઈ નું એક સરસ મજાનું આયોજન, ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવનું આયોજન જે આપણા સૌના લોક લાડીલા ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા દ્વારા કરવામાં આવ્યું છે, ત્યારે સૌ પ્રથમ તો આપણે ગોપાલભાઈ ઇટાલિયાને તાળીઓના ગડગડાટથી વધાવીએ। સાહેબ એક અનેરો પ્રયાસ, એક અનેરો એક્ઝામ્પલ આપવાનો જે પ્રયાસ ધારાસભ્ય શ્રી દ્વારા થયો છે। ઠીક છે વરસાદનું વાતાવરણ 9 વાગ્યા સુધી સતત વરસાદ પડ્યો અને અહીંયા આજુબાજુના ગામમાંથી બાઇક ઉપર આવનારા લોકો હતા એ ક્યાંક ને ક્યાંક 8 વાગે પ્રોગ્રામ શરૂ થવાનો હતો અને એટલા માટે વરસાદના કારણે વિઘ્ન પડ્યું। પણ જ્યારે કાળિયા ઠાકોરના કાર્યમાં નીકળ્યા હોય ત્યારે ગમે એટલા વિઘ્નો આવે, ગમે તેટલી વિકટ પરિસ્થિતિઓ આવે, એ વિકટ પરિસ્થિતિમાંથી રસ્તો કાઢીને નીકળનારા તો આ બધા લોકો છે કે જેને વિકટ પરિસ્થિતિમાંથી પણ રસ્તો કાઢ્યો છે। અને આજે પણ આ વિકટ પરિસ્થિતિ છે છતાં પણ
9 વાગ્યા સુધી વરસાદ ચાલુ હતો છતાં પણ ગોપાલભાઈએ એવું કીધું કે પ્રોગ્રામ કેન્સલ નથી કરવો, ભલે જેટલા લોકો ભેગા થઈએ, લોકો ભેગા કરવાનો ઉદ્દેશ્ય નથી, બસ કૃષ્ણમય બનવું છે, કૃષ્ણનો રાસ રમવો છે અને કાળિયા ઠાકોરનો જન્મોત્સવ ઉજવવો છે. તો આજે વિશેષ ચર્ચાઓ કરવાનો વિષય નથી. અત્યારે ઉપસ્થિત અમારે રાજુભાઈ કરપડા, રાજુભાઈ સોલંકી, સામતભાઈ ગઢવી, આલભાઈ ગઢવી, હરેશભાઈ, અન્ય તમામ મહાનુભાવો અને જેમણે આમાં ખૂબ મહેનત કરી છે, આ પ્રોગ્રામને સફળ કરવા માટે દિવસ રાત એક કર્યા છે, એવા રાજુભાઈ ગોળખતરિયા હોય, હરેશભાઈ હોય, કૈલાશભાઈ હોય અને તમામ મહાનુભાવો, એ બધાને પણ હું અભિનંદન પાઠવું છું. પણ એટલું ચોક્કસથી કહું કે 12 વાગે કાનાનો જન્મ છે, 12 વાગે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ છે અને ભગવાન શ્રી કૃષ્ણએ આ જગતમાં જ્યારે અવતરણ કર્યું અને અવતરણ કર્યા બાદ ભગવાન શ્રી કૃષ્ણએ કાયમી માટે ધર્મ અને અધર્મની લડાઈની અંદર ધર્મનો સાથ આપ્યો અને અધર્મનો નાશ કર્યો. ત્યારે કાળિયા ઠાકોરના ચરણમાં વંદન કરી સત્ય અને અસત્યની લડાઈમાં અસત્યનો નાશ કર્યો. પછી ભલે કૌરવોની સેના ગમે એટલી મોટી હોય પણ અધર્મનો નાશ કરવાનું કામ જે કાળિયા ઠાકરે કર્યો છે, એ કાળિયા ઠાકોરનો આ જન્મોત્સવ છે. ત્યારે અહીંયાથી કાળિયા ઠાકરના ચરણોમાં નતમસ્તક વંદન કરું છું અને અહીંયાથી પ્રાર્થના કરું છું કે આ જગતમાં જે અધર્મ ચાલી રહ્યો છે અને અધર્મ સામેની લડાઈમાં જ્યાં તમામ ધર્મના યોદ્ધાઓ મેદાનમાં પડ્યા છે, એને કાળિયો ઠાકર બળ ચોક્કસથી આપશે એવો મને વિશ્વાસ છે. વિશેષમાં ધાર્મિક કાર્યક્રમ છે, અહીંયા બીજી કોઈ વાતો નથી, પણ આ વિસ્તારની અંદર એક અનેરો પ્રયત્ન, એક અલગ મેસેજ આપવાનો પ્રયત્ન. ફરીથી કહું કે અત્યાર સુધીના ઘણા બધા ધારાસભ્યો, ઘણા બધા નેતાઓ જોયા, ક્યાંક કોઈ પ્રોગ્રામ કરે તો ત્યાં હાજરી આપીને આવતા રહે, ક્યાંક લોકો પ્રોગ્રામ કરતા હોય તો ત્યાં મોઢું બતાવીને આવતા રહે. પણ આ ગુજરાતની અંદર એક અનેરો પહેલ અને એક અનેરી વાત લઈને ગોપાલભાઈ આવ્યા છે કે પોતે આયોજન કર્યું કે મારે કૃષ્ણ જન્મોત્સવ ઉજવવો છે, મારે કાળિયા ઠાકોરનો જન્મોત્સવ ઉજવવો છે અને મારે મારા વિસ્તારના લોકોને આમંત્રિત કરવા છે. ત્યારે ફરીથી એને નતમસ્તક વંદન તમામ લોકો સાથે તાળીઓના ગણગડાટથી વધાવીએ અને વિશેષમાં વધારે ચર્ચા ન કરતા ફરીથી કાળિયા ઠાકરના ચરણોમાં નતમસ્તક વંદન સાથે આપ સૌને અને ગુજરાતની જનતાને વિશ્વાસ અપાવીએ છીએ કે કાળિયા ઠાકરની જે તાકાત છે, એમનો જુસ્સો છે, એ અમારી સાથે ક્યાંક ને ક્યાંક ઊભો છે, એમના આશીર્વાદ અમારી સાથે છે, જનતાના આશીર્વાદ છે. એટલે આવનારા સમયમાં અધર્મની ગમે એવડી મોટી અધર્મ સામેની લડાઈ હશે, એમાં અમે ક્યાંય ડગવાના નથી, એમાં અમે ક્યાંય હલવાના નથી, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ અમારી સાથે છે. એટલે વિશેષમાં અન્ય કોઈ ચર્ચા ન કરતા મારી વાણીને વિરામ આપું છું. ફરીથી કૃષ્ણ જન્મોત્સવની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. આવનારા સમયમાં આપણે બધા સાથે મળી અને અન્ય આવા કંઈક સારા એવા કાર્યક્રમો ધારાસભ્યશ્રીની આગેવાનીમાં કરીએ એવી ભગવાન શ્રી કૃષ્ણને પણ પ્રાર્થના કરીએ અને સોમનાથ દાદાને પણ પ્રાર્થના કરીએ. એટલી જ વાત સાથે મારી વાણીને વિરામ આપું છું. આભાર. ખૂબ ખૂબ આભાર પ્રવીણભાઈ. સુંદર મજાની વાત કે કાળિયા ઠાકર અને અખિલ બ્રહ્માંડના માલિકે હંમેશા સત્યનો સાથ આપ્યો છે અને અસત્યનો નાશ કર્યો છે અને આપણે પણ સત્યના સથવારે ચાલીએ અને સત્યને ઉજાગર કરીએ. જે કંઈ પણ હોય એ સત્યની સાથે ચાલીએ. એટલે અમારો કવિ એમ કહે છે કે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે અને બે ચાર કામ સારા થાય તો ઘણું છે. કે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે અને બે ચાર કામ સારા થાય તો ઘણું છે. લવલેસ મોતનો ડર મુજને નહીં સતાવે, લવલેસ મોતનો ડર મુજને નહીં સતાવે, પણ ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો પણ ઘણું છે. એમાં ઇજ્જતનું કફન ઓઢી અને મરાય તો ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે અને આવા બે ચાર કામ રૂડા થાય તો ઘણું છે. આવો સુંદર મજાનો નંદ ઉત્સવ, કૃષ્ણ જન્મોત્સવ અને એમ ગોપાલભાઈ કાલે એમ કહેતા હોય કે મારે આ જન્મોત્સવ ઉજવવો છે અને ભંગડું ગામની ધરતી ઉપર ઉજવવો છે. એટલે જબરદસ્ત તાળીઓના ગડગડાટથી એમને વધાવીએ મિત્રો. આ વિચાર એક ધારાસભ્યને આવે કૃષ્ણ જન્મોત્સવ ઉજવવાનો અને ગામની આમ જનતા વચ્ચે આ જન્મોત્સવ ઉજવવો એ ખૂબ જ મોટી વાત છે. એ હૃદયની ખૂબ જ મોટી લાગણીની વાત છે મિત્રો. હવે વધારે સમય નહીં લેતા હું રાજુભાઈ કરપડાને વિનંતી કરીશ કે આજના પ્રસંગોચિત પોતાના શબ્દો કહે. રાજુભાઈ કરપડા જબરદસ્ત તાળીઓના ગડગડાટથી એમને વધાવીએ મિત્રો. આવો સાહેબ, વેલકમ.
કૃષ્ણ કનૈયા લાલ કી આજે અહીંયા બગડુ ગામના આંગણે જ્યારે કૃષ્ણ જન્મોત્સવનું આયોજન થયું છે ત્યારે આમ તો આ વાતની જ્યારે ગોપાલભાઈને વિચાર આવ્યો અને ત્યાર પછી આપ તમામની સામે આ વાત મૂકવામાં આવી, અમારી વચ્ચે પણ ચર્ચા થઈ, તો હું એવું કહીશ કે આ એક ઐતિહાસિક કાર્યક્રમ છે. ઐતિહાસિક કાર્યક્રમ શા માટે? કૃષ્ણ ભગવાનના જન્મને જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી 5252 વર્ષ આજે પૂર્ણ થયા. કે આજ આનંદ, આજ ઉસરંગ, આજ આનંદ, આજ ઉસરંગ, આજ સલોના ને સખી અમારે આંગણે કંચન વર્ષા મેળ. ખાસ કરીને જ્યારે ઐતિહાસિક પ્રસંગ શા માટે છે? આમ આદમી પાર્ટીની ગુજરાતમાં શરૂઆત થઈ ત્યાર પછી આમ આદમી પાર્ટી દ્વારા પહેલી વખત જબરજસ્ત કૃષ્ણ જન્મોત્સવનું આયોજન થયું હોય તો આજે વિસાવદર વિધાનસભાના બગડુ ગામે થયું. ભાઈએ વાત કરી, પ્રવીણભાઈએ, કે સત્ય અને અસત્યની લડાઈમાં કૃષ્ણ પરમાત્માએ સંદેશ આપ્યો છે કે તું તારું કર્મ કરે જા, પરિસ્થિતિ ગમે એટલી વિકટ હશે પણ હંમેશા જીત સત્યની થશે. જેવી રીતે કુરુક્ષેત્રના મેદાનની અંદર સત્ય અને અસત્યની લડાઈમાં, ધર્મ અને અધર્મની લડાઈમાં જેવી રીતે ધર્મની જીત થઈ હતી, બીજું કુરુક્ષેત્રનું મેદાન એટલે વિસાવદરની ભૂમિ, વિસાવદરની ભૂમિ પર ધર્મની, સત્યની જીત થઈ છે. ગુજરાતની અંદર સત્ય અસત્યની લડાઈની વાત હોય, ધર્મ અધર્મની લડાઈની વાત હોય તો એનો શંખ ફૂંકાઈ ચૂક્યો છે અને અહીંયા વિસાવદરથી શરૂઆત થઈ છે. વિસાવદરની જનતાને કોટી કોટી વંદન કરું છું. વિસાવદર, ભેસાણ અને જુનાગઢની ભૂમિ એટલે ક્રાંતિની ભૂમિ. અહીંયા આજે જન્માષ્ટમીના દિવસે રાજકીય વાત કરતા રૂડો પણ ન લાગુ, પણ પરિણામ પછી આજે જ આવ્યો છું એટલે અંદરથી ઉભરાય આવે છે. અમારો જુસ્સો વધારવાનું કોઈએ કામ કર્યું હોય તો વિસાવદર, ભેસાણ, જુનાગઢની જનતાએ કર્યું છે. ક્યાંક ને ક્યાંક થોડી રાજકીય વાત થાય તો માફ કરજો નાનો ભાઈ સમજીને, પણ કદાચ એવું બને કે પહેલા ગોપાલે આ ગોપાલને 2025માં ધર્મનો પાયો નાખવા માટે વિસાવદરમાં મોકલ્યો છે. વાત એ કરીએ છીએ કે ઘણા બધા લોકોને એવું થતું હતું અમારી પાસે અત્ર તત્ર સત્ર તંત્ર છે, ફોજ છે, મોટી સંગઠન છે, પૈસા છે, બધું છે. દુઃખ એ લોકોને એ લાગ્યું કે નાના નાના પાછા છોકરાવે થઈને પથારી ફેરી. એ છોકરાઓને તમે ખંભે બેહારીને જે વિસાવદરની જનતાએ પ્રેમ આપ્યો છે, આમ આદમી પાર્ટી હંમેશા વિસાવદર, ભેસાણ અને જુનાગઢની જનતાની ઋણી રહે છે. જ્યારે પણ આ વિસ્તારમાં નાના મોટા જે પ્રશ્નો છે એ મુદ્દે ગોપાલભાઈ સતત લડત લડે છે, પણ આવનાર સમયમાં લડાઈ ખૂબ લાંબી છે. જેવી રીતે તમે ચૂંટણીમાં પ્રેમ આપ્યો છે એના કરતા પણ બમણો પ્રેમ આગામી દિવસોમાં તમામ મોરચે ગોપાલભાઈને લડાઈમાં સહયોગ આપજો. તમારા માટે થઈને ખપી જવાય એ યુવાન આવ્યો છે. યુવાન ક્યારેય એકલો ન પડે, કાળિયા ઠાકરના ચરણોમાં પ્રાર્થના કરીને તમને વિનંતી કરું છું. દુશ્મનોનું લિસ્ટ ખૂબ મોટું છે, પણ આજે કાળિયા ઠાકરને પ્રાર્થના કરી અને એક વિનંતી કરશું. ઠાકર ક્યારેય અમે અમારા જીવનમાં કાંઈ બીજું માંગ્યું નથી, પણ આ ધર્મ અધર્મની લડાઈમાં અમે નવ યુવાનો આ દેશ માટે ખપી જઈએ તેની ચિંતા નથી, પણ જીત પહેલા થાય ને પછી ખપી જઈએ કાલ કાળિયા ઠાકર પર કોઈ દાગ ના લાગે. અહીંયા સરસ મજાનું જ્યારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ખાસ કરી અને ભાઈ અર્જુનભાઈ આહિર સાથે જ
ધ્રુવભાઈ આહિર, આમ તો પહેલી વખત સાંભળવાનો મોકો મળ્યો, પણ ખરેખર ખૂબ સરસ મજાનું બંને ભાઈઓ ગાય છે. અને બીજી વાત મહત્વની ઐતિહાસિક વાતમાં એક વાત ઉમેરી દઉં, મેં મારા જીવનમાં પહેલી વખત આ કપડા 35 વર્ષની ઉંમરે પહેર્યા છે. એની સાથે સાથે આજના દિવસે હું પહેલી વખત રમતા શીખ્યો. રમાય કેવી રીતે થોડી વાર ભૂલી જાઉં. ગોપાલભાઈના પગ સામું જોવું, પ્રવીણભાઈના પગ સામું જોવું, પાછું સેટ કરું તો પ્રવીણભાઈ પગલું બદલી નાખે. પણ આજે એક વાત નક્કી છે, હું શીખી જવાનું છું. શીખી જાય છે એ વાત નક્કી છે. ખાસ કરીને આયોજક મિત્રો, અને જ્યારે ગોપાલભાઈને આ સરસ મજાનો વિચાર આવ્યો અને કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કર્યું છે, ત્યારે મને ને તમને આજે એ માધ્યમથી મળવાનો મોકો મળ્યો. નિમંત્રક જેને પાઠવ્યું છે, રાજુભાઈ ગોરખતરિયા હોય, હરેશભાઈ સાવલિયા હોય, કૈલાશભાઈ હોય, અને આખી વિસાવદર ભેસાણ જુનાગઢની ટીમનો હું રાજુ કરપડા હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપ સૌનો હૃદયથી આભાર. હા, ખૂબ ખૂબ આભાર રાજુભાઈ કરવડા, પ્રદેશ કિસાન સેલ પ્રમુખ.